નમસ્કાર. હું પરમાર કિરીટ, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય હેઠળ આપણે ગરીબીના નિર્દેશકો જોયા કેટલાક, ત્યાર પછીના અન્ય નિર્દેશકોની આજે સમજ મેળવીશું. તો છેલ્લે આપણે લાસ્ટમાં જોયું હતું પીવાલાયક સ્વચ્છ પાણી. ગરીબીનું એક અન્ય નિર્દેશક છે શૌચાલયની સુવિધા. તો શૌચાલયની સુવિધા પણ એક ગરીબીના નિર્દેશક તરીકે જોઈ શકાય છે. કઈ રીતે તો જોઈએ કે ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્ત્વની છે અને એના માટે શૌચાલયની સુવિધા અગત્યની છે. વિદ્યાર્થી મિત્ર, આ સુવિધાથી તમે પરિચિત જ છો અને આ સુવિધા પર જે પહેલ થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, એ પહેલના પરિણામ સ્વરૂપ ઘણા ઘરોની અંદર શૌચાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ કોષ્ટકના આધારે જોઈએ તો 100% કુટુંબો જે છે એમાંથી 66% કુટુંબો પાસે શૌચાલયની સુવિધા છે. મતલબ કે મકાનમાં જ સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે, જ્યારે 34% એવા મકાનો છે કે જેની અંદર શૌચાલયની સગવડ નથી, મતલબ કે ત્યાં ટોયલેટની વ્યવસ્થા નથી. તો ખુલ્લામાં શૌચ કરવું એ અનેક બીમારીને જન્મ આપવાનો નિમિત્ત બને છે. એ આપ સૌ જાણો છો કે શૌચાલય એ સૌથી અગત્યની સુવિધા છે. એ તરફ છે કોઈ પણ સુવિધા જે છે, કોઈ પણ સ્થળ છે ત્યાં શૌચાલયની સ્વચ્છતા પણ એ વ્યક્તિના સ્વાસ્થ્યને માયને રાખે છે. એટલે આ જરૂરી છે કે પ્રત્યેક ઘરોની અંદર શૌચાલય હોય. ભારતની અંદર 66% કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે, જ્યારે બાકીના 34% કુટુંબો જાહેર શૌચાલય અથવા ખુલ્લામાં જાય છે. જાહેર શૌચાલય તમે જાણો છો પે એન્ડ યુઝની અંદર વ્યવસ્થા કરી છે. આપણા શહેરોની અંદર પે એન્ડ યુઝ, જે પૈસા આપો અને સુવિધાનો વપરાશ કરવો. પરિણામ મેં જોઈએ તો સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ તેમજ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે, જે ગરીબી વધારવા માટે કારણભૂત છે. સ્વાભાવિક રીતે સ્વચ્છતા નહીં હશે એટલે બીમારી થશે, અને બીમારી થશે એટલે શારીરિક નબળાઈ આવશે. શારીરિક નબળાઈ હશે એટલે તમારું ઉત્પાદન કરવાની જે ક્ષમતા છે એ નીચી જશે, કારણ કે શારીરિક ક્ષમતા નબળી બને તો એ સીધી આરોગ્યને અસર કરે છે. ત્યાર પછી ગરીબીનું અન્ય નિર્દેશક છે રહેઠાણ. સ્વાભાવિક રીતે રહેઠાણ એટલે 4 દિવાલ વાળું મકાન જ નહીં, પણ રહેઠાણ એ અગત્યનું છે. જ્યાં વ્યક્તિ એવા કહે છે પૃથ્વીનો છેડો એટલે મનુષ્યનું પોતાનું ઘર. વ્યક્તિ ગમે ત્યાંથી ફરીને પણ અંતે તો એ ઘરે જ ફરે છે. તો એ ખરેખર રહેઠાણ જે છે એ એની આવશ્યકતા પ્રમાણેનું છે ખરું, એ પણ એક માપદંડ બની શકે. કઈ રીતે તો જોઈએ તો ભારતની અંદર ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણ અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. જેટલા દેશો વિકસતા રહ્યા છે એટલે વિકાસશીલ થઈ રહ્યા છે, એ દેશોની અંદર રહેઠાણની સમસ્યા જોવા મળે છે. લોકો ગંદી ચાલી કે ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પ્રવૃત્તિ ગરીબીનું એક માપદંડ છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોમાંની એક છે કે એની પાસે પોતાનું ઘર હોવું જોઈએ, અથવા ઘર જરૂરી છે, પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા મળે છે એના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડ ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. એટલે તમારી પાસે રહેવા માટેનું મકાન તો હોય, પરંતુ જરૂર નથી કે મકાન તમારા રહેવા લાયક જ હોય, કારણ કે મકાન નાનું હોય અને રહેનારા સભ્ય જો વધારે હોય તો મોટે ભાગે એ અડચણરૂપ બને છે. તો આ એક પ્રશ્ન
એ પણ હોય છે કે તમારે એક માપદંડ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રસંઘના જે માપદંડો છે એ માપદંડ પ્રમાણે જોઈએ તો વ્યક્તિ દીઠ 14 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ. એટલે ઘરમાં એક વ્યક્તિ હોય તો એના માટે 14 ચોરસ ફૂટ જેટલી જગ્યા એના હિસ્સે આવતી હોય એટલી મકાનની અંદર વ્યવસ્થા હોવી જોઈએ. વ્યક્તિ દીઠની આ વાત કરી છે, એટલે કે ઘર થોડું સભ્ય સંખ્યા પ્રમાણે મોટું હોવું જોઈએ. અને ઘરની અંદર કઈ કઈ સુવિધા હોવી જોઈએ? તો ઘરની અંદર પીવાલાયક પાણી માટેનો નળ હોવો જોઈએ, ડ્રેનેજ લાઇન એટલે કે ગટર લાઇનની વ્યવસ્થા હોવી જોઈએ, વીજળી હોવી જોઈએ. આ ન હોય તો આપણે ગરીબીની કક્ષા હેઠળ આ સામેલ થશું. ભારતમાં પૂરતી સગવડતા ભર્યા મકાનોની તંગી છે. ભારતમાં લગભગ 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ હોય એવા નિવાસસ્થાનની અંદર રહે છે. ભારતમાં મોટે ભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું માપદંડ છે. આપણે ત્યાં જોઈએ મોટે ભાગે એક રૂમના મકાનો છે, એક રૂમ રસોડું. તો એના સ્થાને આવશ્યક સુવિધાયુક્ત મકાનો હોવા જોઈએ. તમે જોશો પશ્ચિમી દેશોની અંદર જોશો તો દરેક મકાનની અંદર ગેરેજની પણ એક અલગ વ્યવસ્થા છે, સ્ટોર રૂમ છે. આ ઉપરાંત છે કે બાળકો માટેના અલગ રૂમો જોવા મળશે. એની સાથે સાથે આપણે જોઈશું સ્વિમિંગ પુલ, નાનકડા ગાર્ડનની સુવિધા હોય છે. તો એ સુવિધાયુક્ત મકાનો હોવા જોઈએ. વીજળીના વપરાશની વાત છે ત્યાં સુધી કોઈ પણ દેશના આર્થિક વિકાસનો અસર કરનારો એક મહત્ત્વનું પરિબળ છે વીજળીની સગવડ. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જરૂરી છે. ભારતમાં વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે ભારત. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ ઓછી છે. આપણે ત્યાં વીજળીનું ઉત્પાદન પણ થાય છે અને વપરાશ પણ થાય છે, પણ આપણે ત્યાં જેટલી વીજળી વ્યક્તિગત ધોરણે વપરાવી જોઈએ એટલી વ્યક્તિગત ધોરણે વપરાતી નથી. કારણ કે આપણા આવશ્યક વીજળીનો વપરાશ જે હેતુ માટે થવો જોઈએ એ હેતુ માટે થઈ શકતો નથી. વીજળીની કટોકટી પણ એક ગંભીર પ્રશ્ન છે. આજે પણ જોઈએ કે દેશના લગભગ 18,000 ગામડાની અંદર વીજળીના તાર પહોંચ્યા નથી. એ પણ દર્શાવે છે કે આ ગામડાઓ વીજળીની સુવિધાથી વંચિત છે. અને સ્વાભાવિક રીતે તમે જાણો છો કે પ્રત્યેક સુવિધા, પ્રત્યેક યંત્ર છે, સાધન સામગ્રી છે, એ વીજળીની સગવડ હશે તો જ ઉપયોગમાં આવશે. એના વિના એ ઉપયોગમાં આવી શકવાના નથી. એટલે આ જરૂરી છે કે વીજળીનો વપરાશ પણ વ્યક્તિ દીઠ વધુ હોવો જોઈએ. ત્યાર પછીનું નેક્સ્ટ માપદંડ છે શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધારે ઉંમરની વ્યક્તિ જે લખી વાંચી શકે છે એ સાક્ષર કહે છે, બાકીના નિરક્ષર છે. અને ભારતમાં મોટેભાગે તેઓ ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય, રોજગારીની તકો અને પસંદગીની તકો મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોના કારણે ગરીબી વધે છે. શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે સ્વાભાવિક રીતે શિક્ષણ અને તાલીમનું પ્રમાણ ઓછું હશે એટલે વ્યક્તિએ ના છૂટકે આવડતના અભાવની અંદર એને હલકી કક્ષાનું અથવા સામાન્ય પ્રકારનું કામ કરવું પડશે. સ્વાભાવિક રીતે સામાન્ય પ્રકારનું કામ કરે એટલે એની આવક પણ ઓછી રહેશે. આવક ઓછી એટલે એ ગરીબીની અંદર એ ધકેલાશે. વર્ષ 2011માં બ્રાઝિલની અંદર સાક્ષરતા દર હતો 91%, જ્યારે ભારતની અંદર 74.4%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો છે. એ દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દરની સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી મોટેભાગે રૂઢિચુસ્ત માણસ શિક્ષણ ઓછું છે એટલે રૂઢિચુસ્ત માણસ છે. આ ઉપરાંત જોઈએ નવીન અભિગમોને અપનાવતા નથી, જૂના પુરાણા રીત રિવાજોની અંદર રચ્યા પચ્યા રહે છે. તો આ રૂઢિચુસ્ત માણસ છે એનાથી એનું જીવન બદલાતું નથી. એટલા માટે જ જરૂરી છે કે શિક્ષિત થવું જોઈએ.
તો આપણે રૂઢિ પરંપરાઓ અને ખોટા રીત રિવાજોમાંથી મુક્તિ મેળવી શકશું. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક દર્શાવે છે. આજની તારીખે પણ આપણે જોઈએ છીએ કે આજની તારીખે ભણેલો ગણેલો વ્યક્તિ પણ ભૂવા ભગતને ત્યાં જવાનું ચૂકતો નથી. જે લીંબુ મરચાં લગાવવા ગાડીની ઉપર કે પછી ઘર તોરણોની અંદર આપણે જોઈએ છીએ કે આ બધી વસ્તુઓ અંધશ્રદ્ધાના પ્રતીક સમી છે. એના મૂળ કારણની અંદર શિક્ષણ એક જવાબદાર છે. શિક્ષણ ન હોવું એ સૌથી મોટો ચિંતાનો વિષય પણ છે. તો શિક્ષિત વ્યક્તિ એ રૂઢિચુસ્તતા અને પરંપરાઓમાંથી બહાર લાવી શકે છે. તો શિક્ષણનું પ્રમાણ હોવું જોઈએ. માત્ર માથાદીઠ આવકના પ્રમાણ પરથી જ નહીં, વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી એવું હોઈ શકે છે. ઊંચી માથાદીઠ આવકવાળા દેશમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે. ઊંચી માથાદીઠ આવકવાળા દેશમાં પણ ગરીબી રેખા નીચેની વસ્તુનું પ્રમાણ, એટલે કે માત્ર માથાદીઠ આવક પરથી આપણે ગરીબીનો અંદાજ નહીં લઈ શકીએ. કારણ કે ઘણા દેશોમાં જોવા મળ્યું છે કે ઘણા દેશોની માથાદીઠ આવક તો ઊંચી છે, તેમ છતાં એ દેશોની અંદર ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે. તો એ આવકની અસમાન વહેંચણીના કારણસર સર્જાય છે. ત્યાર પછી જોઈશું સંપત્તિ અને આવકની અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો છે. તેમ છતાં આવકની અસમાન વહેંચણીના કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. મતલબ કે આવક, દેશની જે રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે એમાંથી વ્યક્તિના હિસ્સે કેટલો ફાળો જાય છે એ મહત્ત્વનું છે. આપણે ત્યાં જોઈએ તો રાષ્ટ્રીય આવકનો મોટા ભાગનો હિસ્સો તો ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિના હિસ્સે ચાલ્યો જાય છે, જ્યારે સામાન્ય મધ્યમ વર્ગ છે અને ગરીબ વર્ગ છે, નિમ્ન કક્ષાનો નિમ્ન મધ્યમ વર્ગ છે, એના હિસ્સે રાષ્ટ્રીય આવકનો હિસ્સો ઓછો આવે છે. તો આવકની અસમાન વહેંચણીના કારણે જોઈએ કે ધનિક વધારે ધનિક બની રહ્યો છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે. આવકની અસમાનતા વધવા સાથે સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા અને ગંદા વસવાટોમાં ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની જરૂરિયાતથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. નીચેના કોષ્ટકની અંદર આપણે જોઈશું યુએસએ, યુકે અને ભારતમાં ટોચના 1% વસ્તી પાસે વાસ્તવિક આવકનો કેટલો હિસ્સો રહે છે. આ જોઈશું કે 1998 અને 2012ની સરખામણી આવી છે. તો ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે? યુએસની અંદર 15.2 છે 1998માં, જ્યારે વર્ષ 2012માં એ વધીને 18.9 થાય છે. યુકેની અંદર 12.5 છે, જે વધીને 12.7 થાય છે. જ્યારે ભારતની અંદર જોઈએ 1998ની અંદર જોઈએ 9% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે, જે વધીને 2012ની અંદર જોઈએ કે 12.6% થાય છે. તો આ દર્શાવે છે કે આવકની અસમાન વહેંચણી થઈ છે. ઉપર દર્શાવેલી માહિતી મુજબ યુએસએ, યુકે અને ભારત ત્રણેય દેશોમાં 1998ની તુલનાએ વર્ષ 2012માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે. 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો અમેરિકાની અંદર 15.2%થી વધીને 19.9 થયો, યુકેની અંદર 12.5થી વધીને 12.7 થયો, જ્યારે ભારતમાં 9થી વધીને 12.6 થયો. આમ ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો કે અંતર છે તે વધી રહ્યા છે ને ભારતમાં પ્રવર્તમાન આવકની અસમાનતા પણ ગરીબીનું નિર્દેશક ગણાય છે. ત્યાર પછી જોઈશું બેરોજગારીનો ઊંચો દર. ગરીબીનું એક અન્ય લક્ષણ છે બેરોજગારીનો ઊંચો દર. બેરોજગારીની વ્યાખ્યા આપને ખ્યાલ જ છે કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, કામ કરવાની શક્તિ હોય, કામ કરવાની લાયકાત
હોય તેમ છતાં વ્યક્તિને કામ ન મળે તો એવા વ્યક્તિને બેકાર કહેવાય છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિ એટલે કે જોબલેસ ગ્રોથના કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો હોવાથી બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. એટલે કે જેટલી સંદર્ભની અંદર જોઈએ કે શ્રમના પુરવઠામાં જેટલી ઝડપથી વધારો થાય છે એટલી રોજગારીની તકોનું સર્જન થતું નથી. ને હાલમાં જોઈએ વર્ષ 2020 જોઈએ તો છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી આપણા દેશની અંદર નોંધાઈ છે. આ રેકોર્ડ છે કે છેલ્લા 45 વર્ષની અંદર સૌથી વધારે બેરોજગારી આપણા દેશમાં નોંધાઈ છે. તો બેરોજગારીનો ઊંચો દર એ જોઈએ તો એ પણ ગરીબીનું કારણ બને છે, કારણ કે બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિની આવક નથી અને આવકના અભાવે એ પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણીમાં પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના બેરોજગારીનું પ્રમાણ 4.9% જોવા મળ્યો છે. ગ્રામીણ ક્ષેત્રની અંદર આ દર 4.7 છે અને શહેરી વિસ્તારની અંદર એ 5.5% જોવા મળ્યો છે. મતલબ કે બેરોજગારીનું પ્રમાણ ખૂબ વધુ છે અને આ બેરોજગારીનું પ્રમાણ એ ચિંતાનો વિષય બને છે, કારણ કે બેરોજગાર વ્યક્તિ અંતે કોઈક ને કોઈક અસામાજિક પ્રવૃત્તિ તરફ વળતો જશે અથવા વ્યસનોના રવાડે ચડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોઈએ આપણે ગરીબીના નિર્દેશકો. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ગરીબીના કારણોની ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપો.